જો મિત્રો સામે ખેડૂતભાઈ ખેતી કરતા હરેક ભાઈઓને સમજવા માટેનું આ 15 વીઘા જમીનનો વાર્ષિક ખર્ચ પ્રેક્ટિકલ રીતે, થિયરી ખાલી નહીં, પ્રેક્ટિકલ કરી કે આપણે કેટલો ખર્ચો આવે, 2 વર્ષ 3 વર્ષ પ્રેક્ટિકલ કરી અને જોઈ કે ભાઈ આ આટલો ખર્ચો આવે જ. 3000 સબમર્સિબલ પંપ બળી જાય તો રિપેર કરવાના, 4000 લાઇટ બિલના, 300 રૂપિયા પિયતમાં ખપારો, 250 રૂપિયા પાણી વાળવાનો પાવડો, 300 રૂપિયા ખપારી 2, 500 રૂપિયા નાળો, 15000 રૂપિયા ટ્રેક્ટરનું હાથે અકામણ, 15000 રૂપિયા ટ્રેક્ટરનું ભાડું, પછી 3 માણસની 12 મહિનાની મજૂરી, પછી સામાન અને સરો ઢાંકવા માટેનું કાગળ, પછી 5500 4500નું ડીએપી, 45000નું બિયારણ, 45000નું સાણિયું ખાતર, 15000ની જંતુનાશક દવા, 4000ની પાયાની દવા મૂંડો ના આવે એના માટેની, અને 9000 રૂપિયા હાર્વેટર કોઈ હલ રાખવાનું કે કોઈ ઓપનર રાખવાનું કે એના ડીઝલ, માણસો, મજૂરી ને હલરનું રોજ, આ બધું મળીને આ વાર્ષિક ખર્ચ 2,84,350 રૂપિયા આ વાર્ષિક ખર્ચ છે ભાઈ. આમાં કોઈ ખેડૂત એમ કહે કે આ ખર્ચો ના આવે, આ વાર્ષિક ખર્ચો એટલો તો આવે જ. અને જે આજીવન સાધન વહાવવા માટે ખર્ચો કર્યો હોય ખેડૂએ, આજીવન એટલે આપણે જીવીએ ત્યાં સુધી સાધન હાલે, એનો ખર્ચો જુઓ ભાઈ. કૂવો 60 ફૂટનો ખોદો તો 5 લાખ રૂપિયા જોઈએ, લાઇટ કનેક્શન લ્યો તો 10,000 રૂપિયા જોઈએ, પછી મિની ટ્રેક્ટર લ્યો તો 1.5 લાખ રૂપિયા જોઈએ, પછી ઉરણી લ્યો તો 40,000 જોઈએ, પછી નાની ટ્રોલી લ્યો ટ્રેક્ટર માટે સરો હારવાની તો 80,000 રૂપિયા જોઈએ, પછી હાથી ટ્રેક્ટરનું 30,000 રૂપિયા જોઈએ, 5,000 રૂપિયા એમાં ડીઝલ બારવાના જોઈએ, 5,000 રૂપિયા વાવેતર કરવા માટેના, પછી વેરેન્ટેજના 5,000 રૂપિયા વેરેન્ટેજના, એને બધાને ભાંગે તૂટે ક્યાંય હાથીડા આંકવામાં મૈડાઈ જાય, ભાંગી જાય, તૂટી જાય એના માટેના 5,000 રૂપિયા વેરેન્ટેજના. અને આવા ખર્ચા તો આપણે ₹2,000નું મૂંગણ ઢગલો કરીને આપણે પાથરીને માલ સાફ કરવા માટેનું 2,000 રૂપિયાનું મૂંગણ, પછી 500 રૂપિયાના ફાટું ડૂસો હારીને બીજી જગ્યાએ ભરવો હોય તો ટ્રેક્ટરમાં એના માટેના લુગડા જોઈએ ને 500 રૂપિયાના પછી દાંતરડા જોઈને 300 રૂપિયા એના. આ બધા આજીવન ખર્ચા છે ભાઈ. આ આજીવન લેખાય. 8,20,000નો આજીવન ખર્ચો છે. તમે 30 વર્ષ કામ કરી શકો ત્યાં સુધી એમાંથી કાંઈ નવું ન લેવું પડે અને હાંકી લ્યો, પછી એમાં વેરેન્ટેજ આવે, એ વેરેન્ટેજના 5,000 સડાવી દેવાના. વેરેન્ટેજના 5,000 સડાવો એમાં તો
2,89,350 થાય. આ વાર્ષિક ખર્ચામાં તમે એના વેલેન્ટાઇનના 5,000 ચડાવો. પછી ઓના 30 વર્ષના પટા કરો, 8,20,000 છે એના. તો એમાં વાર્ષિક ખર્ચો તમને એનો એ જે રૂપિયા રોક્યા છે એ કે આફેડા તો ક્યાંકથી નથી આવ્યા ને ભાઈ, એ રોકવા જ પડ્યા. લોન લીધી હોય, ઉછીના લીધા હોય, ઘરના તો જો કે ખેડૂત પાસે હોય જ નહીં, અને એની લોન લીધી હોય, ઉછીના લીધા હોય કે કોઈથી વ્યાજે લીધા હોય, તો એ 8,20,000 રોક્યા છે. એના 30 વર્ષના પટા તમે કરો તો એ પૈસા કુલ 30,000 એમાંથી આમાં નાખવા પડે. 2,89,350 નાખવા પડે 30,000. તો આ વાર્ષિક ખર્ચો 15 વીઘા જમીન ખેડૂત વાવે એનો વાર્ષિક ખર્ચો છે મિત્રો. અને કોક દી માંડજો, હિસાબ કરજો અને જોજો કે આ ખર્ચો આવે છે કે નહીં. છેલ્લે ખેડૂત પાસે કાંઈ વધતું નથી, એનું કારણ જ આ ખેડૂત પાસે કાંઈ હિસાબ નથી. ખેડૂતનો અંધરો ખર્ચો છે. 200, 500 ને 1,000, 2,000 ને ક્યાંક સૂકવે લઈ આવે, એનો કંઈ હિસાબ ના હોય. અને 12 મહિના એનું કંઈ વહાણ ના હોય કે ક્યાં ક્યાં ખર્ચો કર્યો હતો. આ બધા સચોટ 100% એમાંય બાકાત નહીં, આ બધો ખર્ચો આવે જ છે મિત્રો. આ વિડીયો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો. આપણું નામ છે હરદાસભાઈ કરશનભાઈ પિંડારિયા, ગામ જૂની ફોર્ટ, તાલુકો દેવભૂમિ દ્વારકા, જિલ્લો દેવભૂમિ દ્વારકા, તાલુકો ખંભાળિયા અને જૂની ફોર્ટ ગામ. આ જરૂર જોજો, બીજાને શેર કરજો. ખેડૂતને તો જરૂર શેર કરજો મિત્રો, એટલે એને જાણવા મળે, ખબર પડે. આપણે કાયમ અંધરો ખર્ચો કરીએ છીએ, આપણે વાંહે કંઈ વધતું નથી. અને કાયમ આમાં એ 1 વર્ષ ફેલ જાય આપણે તો આ બધા પૈસા તૂટે, આ બધા પૈસા તૂટે. ખર્ચો તો કરી લીધો હોય, એકાદો વરસાદ થાય, વાવણી થઈ જાય ને બધું સુકાઈ જાય, એટલે આપણું બધું પાણીમાં ગયું. આપણી વાંહે કાંઈ વધે નહીં. બીજે વર્ષ આવો નવો ખર્ચો કરવો પડે, એટલે ડબલ ખર્ચો થાય. એ ડબલ ખર્ચો થાય એટલે આપણે 5 વર્ષ સુધી બેઠા ન થઈએ. 5 વર્ષ સુધી, 5 વર્ષ પાછળ ધકેલાઈ જઈએ. એટલે આ ખર્ચો આપણે આવે જ છે. માંડજો, કોક દી લેખજો, અને આ વિડીયો જોજો, શેર કરજો અને લાઈક કરજો. બધાને ખેડૂત મિત્રોને આ જાણ ખાતર હરદાસભાઈ કરશનભાઈ પિંડારિયાના જય જવાન જય કિસાન.